नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय आंकड़ाशास्त्र प्रकरण 3 आपणु प्रकरण छे मध्यवर्ती स्थितिना माप। बराबर। हवे लास्ट लेक्चर में आपणे चतुर्थको, दशांशको अने शतांशको विषे अभ्यास करवानी बात करी थी। त्यारे मैं तमने चतुर्थक, दशांशक और शतांशक विषे थोड़ीक बात करी थी कि चतुर्थक छे ए 4 थी भांगे, दशांशक छे ए 10 थी भांगे और शतांशक छे ए 100 थी भांगाकार करे। चतुर्थकोनी संज्ञा क्यू, दशांशकोनी डी और शतांशकोनी पी। चतुर्थक 3 होय, Q1, Q2, Q3। दशांशक 9 होय, D1 थी मांडीने D9 सुधी। अने शतांशको छे ए P1 थी मांडीने P99 सुधी होय। तो मैं तमने लास्ट लेक्चर में एवुं कीधेलुं के हूँ तमने सूत्रों बनावता शीखवाड़ीश। आजे आपणे थोड़ाक सूत्रों बनावता शीखी लईए। हवे सूत्रों में केवुं छे कि आपणे आपणी रीते सूत्रों बनाववाना छे, गोखणपट्टी करवानी नथी। हवे हूँ अहींया थोड़ोक लखुं छुं, ध्यान आपजो। प्रथम चतुर्थक, तृतीय चतुर्थक, सातमो दशांशक, पांचमो दशांशक। आ 4 वस्तु में लिखी। हवे प्रथम चतुर्थक, चतुर्थकनी संज्ञा शुं छे? Q। प्रथम चतुर्थक एटले Q1 एनु सूत्र बने n+1। चतुर्थक केटला थी भांगे? 4 थी। तो प्रथम चतुर्थकनु सूत्र बनी गयुं Q1 बराबर n+1 ना छेदमां 4। रेडी? तृतीय चतुर्थक, चतुर्थक एटले Q, तृतीय एटले त्रीजो। तृतीय चतुर्थक छे एटले 3 काउंसमां n+1 ना छेदमां 4। त्रीजो चतुर्थक छे एटले सहगुणकमां केटला आवे? 3। चतुर्थक केटला थी भांगे? 4 थी। तो तमे एम कहो सर अहींया काई एकड़ो न लख्यो? पहेलो चतुर्थक छे तो अहीं 1 का न लख्युं? 1 लखाय नहीं, कारण के 1 ने गमे एना वडे गुणो, जवाब तो ईनो ही आवવાનો छे, तो लखવાનો कोई मतलब नथी। आ चतुर्थकनी वार्ता करी। सातमो दशांशक, दशांशक एटले शुं थाय? D। सातमो एटले 7 एटले एने D7 कहेवाय। एटले 7 काउंसमां n+1 ना छेदमां दशांशक केटला थी भांगे? 10 थी। तो आ सूत्र बनी गयुं। आपणे 5मा दशांशकनुं सूत्र जोईए छीए। दशांशक एटले D, 5मो एटले 5, એટલે D5 કહેવાય। એટલે 5 કાઉંસમાં n+1 ના છેદમાં દશાંશક કેટલાથી ભાંગે? 10 થી। તો આવી રીતે તમે કોઈ પણ સૂત્ર તમારી રીતે બનાવી શકો। માની લ્યો કે 60મો શતાંશક કે 80મો શતાંશક ફેર કાંઈ પડતો જ નથી। 60મો શતાંશક, શતાંશક એટલે P, 60મો એટલે 60। 60 કાઉંસમાં n+1 ના છેદમાં શતાંશક કેટલાથી ભાંગે? 100 થી। એટલે જ તમને શરૂઆતમાં લખાવી દીધું। 80મો શતાંશક P80, 80 કાઉંસમાં n+1 ના છેદમાં 100। बराबर। अहींया 80मो शतांशक, शतांशकनी संज्ञा P, 80मो एटले 80 एटले P80 बराबर 80 काउंसमां n+1 ना छेदमां 100। આવી રીતે બાળકો તમે કોઈ પણ પ્રકારના સૂત્રો છે એ તમે તમારી મેરે બનાવી શકો છો। તમને જે ચલ શોધવા માટે કીધું હોય
એને તમારે સહગુણકમાં મૂકી દેવાનું. ચતુર્થક હોય તો 4 થી ભાંગે, દશાંશક હોય તો 10 થી ભાંગે અને શતાંશક હોય તો 100 થી ભાંગે. તો આવી રીતે આપણે કોઈ પણ સૂત્રો બનાવી શકીએ છીએ. પણ આ જે સૂત્રો છે એ અવર્ગીકૃત માહિતી માટેના છે. આ ખાસ યાદ રાખજો. વર્ગીકૃત માહિતી માટે પાછું સૂત્ર અલગ બને. અત્યારે આપણે અવર્ગીકૃત માહિતી માટેના સૂત્રો જોઈએ છીએ. તો આ સૂત્રો આપણે આપણી રીતે બનાવી લીધા પછી આપણે આના દાખલાઓ ગણી શકીએ. બરાબર? દાખલાઓ આપણે ગણવા જ છે આજે, એટલે ખ્યાલ આવે. બરાબર? હવે માની લ્યો કે આપણે પહેલા દાખલાથી શરૂઆત કરીએ. તો હું એમ કહું કે આપણને એ પહેલો ચતુર્થક શોધવાનું કહે, ત્રીજો દશાંશક શોધવાનું કહે, 40મો શતાંશક શોધવાનું કહે છે. એણે આપણને શું કીધું? પહેલો ચતુર્થક શોધો, ત્રીજો દશાંશક શોધો, 40મો શતાંશક શોધો. એટલે આપણે લખ્યું કે ભાઈ અમારે ગોતવાનું શું? તો કે Q1 ગોતવાનો, D3 ગોતવાનો, P40 ગોતવાનો છે. રકમ આવા પ્રકારની હોય: 3, 2, 5, 7, 8 અને 6 અને 15. આ અવર્ગીકૃત માહિતીની રકમ છે. એમાં તમારે પ્રથમ ચતુર્થક, ત્રીજો દશાંશક અને 40મો શતાંશક આ વસ્તુ તમારે ગોતવાની છે. કાંઈ વાંધો નહીં. પણ મેં તમને એક વાક્ય મધ્યસ્થ વખતે કીધું હતું કે મધ્યસ્થ ગોતો, ચતુર્થક ગોતો, દશાંશક ગોતો કે શતાંશક ગોતો, તમારે પહેલાં એને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો આપણે આને ચડતા ક્રમમાં ગોઠવીએ. અહીં લખીએ ચડતો ક્રમ. ચડતો ક્રમ એટલે પહેલાં સૌથી નાની સંખ્યા, પછી n થી મોટી, પછી n થી મોટી, પછી n થી મોટી. તો સૌથી નાની સંખ્યા કઈ છે? 2. પછીની સંખ્યા 3, પછી 5, પછી 6, પછી 7, પછી 8 અને પછી 15. 1, 2, 3, 4, 5, 6, 7. રકમમાં 1, 2, 3, 4, 5, 6, 7 બે ગણિત લેવાના. એટલે આપણી ક્યાંય ભૂલ હોય તો આપણને ખબર પડી જાય. તો અહીંયા કુલ 7 અવલોકનો છે. એનો મતલબ એવો થયો બાળકો કે n બરાબર કેટલા થશે? 7. હવે આપણને શું શોધવાનું કીધું છે એ ચેક કરીએ. સૌથી પહેલા Q1. બરાબર? તો Q1 એટલે પહેલો ચતુર્થક. એનું સૂત્ર થાય n+1/4. n બરાબર કેટલા છે? 7. 7 + 1/4 8/4 એટલે બીજું અવલોકન. 8/4 કરીએ એટલે કેટલામું અવલોકન આવે? બીજું. ચડતા ક્રમમાં જોવાનું. બીજું અવલોકન કયું છે? 1 અને 2 એટલે બીજું અવલોકન કયું છે? 3. એનો મતલબ એવો થયો કે Q1 બરાબર કેટલા થાય? તો કે 3. તો આ પહેલા પ્રશ્નનો જવાબ થઈ ગયો. હવે આપણને શું શોધવાનું કીધું છે? D3. D3 ગોતવાનો છે એટલે દશાંશક ગોતવાનો છે. ત્રીજો દશાંશક છે એટલે સહગુણકમાં 3 તો આવે જ. n+1/, દશાંશક કેટલાથી ભાંગે? 10 થી. 3 કૌંસમાં 7 + 1/10. 3 7 ને 1 કેટલા થાય? 8 છેદમાં 10. 3 8 24. 24/10 2.4મું અવલોકન. હવે શું કરવું? અહીંયા તો હાલો બીજું અવલોકન હતું તો જોઈને લખી નાખ્યું કે હાલો આ પહેલું ને આ બીજું, એટલે બીજું અવલોકન 3 છે એટલે Q1 બરાબર 3 થાય. પણ આ 2.4મું અવલોકન ક્યાંથી ગોતવા જવું? કાં બીજું અવલોકન હોય કાં ત્રીજું અવલોકન હોય, પણ 2.4મું એવું ક્યાંય અવલોકન તમે નહીં સાંભળ્યું હોય, મેં નથી સાંભળ્યું. તો શું કરવું? તો આપણો દાખલો ખોટો છે? ના. તો આપણે અહીંયા વિચારવાનું રહીએ કે 2.4 છે એ કોની વચ્ચે આવે, પેલા એ વિચારવાનું. તો કે 2.4 છે એ 2 અને 3 ની વચ્ચે આવે.
ધ્યાન આપજો ખાસ, બીજું અવલોકન પ્લસ 0.4 કૌંસમાં ત્રીજું માઇનસ બીજું અવલોકન. 2.4 છે એટલે પેલા બીજું અવલોકન એટલે વધ્યું શું તો કે 0.4 એટલે એ લખી નાખ્યું. તો હવે 2.4 છે એ કોની વચ્ચે આવે તો કે ત્રીજા અને બીજા અવલોકન વચ્ચે આવે. ખ્યાલ ન આવ્યો હોય તો એક બે ઉદાહરણ હજી સમજાવું. અહીંયા ધ્યાન આપજો ખાસ. 5.7મું અવલોકન આવ્યું માની લ્યો, તો પેલા એ વિચારવાનું કે 5.7 છે એ કોની વચ્ચે આવે તો કે 5 અને 6 ની વચ્ચે આવે તો કે ઓકે. તો અહીંયા પેલા 5મું અવલોકન બહાર કાઢીએ એટલે અહીં શું લખવાનું તો કે 5મું અવલોકન વત્તા વધ્યું શું તો કે 0.7 એટલે 0.7. હવે 5.7 છે એ કોની વચ્ચે આવે તો કે 5 અને 6 ની વચ્ચે એટલે છઠ્ઠું અવલોકન માઇનસ 5મું અવલોકન. માની લ્યો કે 2.9 છે તો પેલા વિચારવાનું કે 2.9 કોની વચ્ચે આવે તો કે 2 અને 3 ની વચ્ચે આવે. તો પેલા બીજું અવલોકન બહાર કાઢો, અહીં લખવું પડે બીજું અવલોકન પ્લસ, હવે બીજું અવલોકન કાઢ્યું એટલે 0.9 વધ્યા એટલે અહીં શું લખવું પડે 0.9. હવે અહીં કૌંસમાં લખવાનું કે 2.9 કોની વચ્ચે આવે તો કે 2 અને 3 ની વચ્ચે એટલે ત્રીજું અવલોકન માઇનસ બીજું અવલોકન. સમજાય છે? આવી જ રીતે કોઈ પણ સંખ્યા હોય તમે તારવણી કરી શકો. માની લો કે 6.7 છે તો પેલા 6 ને બહાર કાઢો, છઠ્ઠું અવલોકન વત્તા વધ્યું કોણ તો કે 0.7 એટલે છઠ્ઠું અવલોકન વત્તા 0.7. હવે 6.7 છે તો 6.7 કોની વચ્ચે આવે તો કે 6 અને 7 ની વચ્ચે એટલે 7મું અવલોકન મોટું હોય એટલે 7મું માઇનસ છઠ્ઠું અવલોકન. આવી રીતે થાય. તો અહીંયા આપણી પાસે 2.4મું અવલોકન હતું એટલે આપણે પહેલા અહીં શું લખ્યું બીજું અવલોકન વત્તા 0.4. પછી 2.4 કોની વચ્ચે આવે તો કે 3 અને 2 ની વચ્ચે આવે તો આપણે 3 માઇનસ શું કરી નાખ્યા 2 કરી નાખ્યા. તો હવે આપણા દાખલામાં આપણે આગળ વધીએ તો શું થાય એ વિચારીએ. તો કે ભાઈ બીજું અવલોકન છે એ કયું છે તો કંઈ જુઓ, પહેલું અને બીજું. બીજું અવલોકન કયું છે 3, તો અહીં 3 લખો વત્તા 0.4 ને અડવાના જ નથી એને એમને એમ રાખો. પછી શું છે તો કે ત્રીજું માઇનસ બીજું અવલોકન. બરાબર છે? તો આ ચડતા ક્રમમાં જુઓ ત્રીજું અવલોકન કયું છે તો કે 2, 3 અને 5. આ 5 છે એ ત્રીજું અવલોકન છે એટલે એ લખવાનું ત્રીજું અવલોકન તો કે 5, બીજું અવલોકન તો કે 3 એટલે 3 પ્લસ 0.4 ગુણ્યા 5 માંથી 3 જાય તો કેટલા વધે 2. ધ્યાન આપજો, 3 પ્લસ 0.4 ગુણ્યા 2 એટલે 0.8 અને 3 વત્તા 0.8 એટલે 3.8. આને શું કહેવાય તો કે D3 કહેવાય. આ તમારે મહેનત ક્યારે કરવી પડે જ્યારે અવલોકન પોઈન્ટમાં આવે તો જ. પોઈન્ટમાં ન આવે તો પ્રશ્ન નથી, પણ જો પોઈન્ટમાં આવે તો આ વર્કિંગ તમારે ફરજિયાત કરવી પડે. ત્રીજું અવલોકન 3 હતું વત્તા 0.4 એમને એમ, ત્રીજું અવલોકન 5 હતું, બીજું અવલોકન 3 હતું, 5 માંથી 3 જાય તો 2, પછી 0.4 ને 2 નો ગુણાકાર અને પછી જ છેલ્લે 2 નો સરવાળો કરવાનો છે. આ યાદ રાખજો. હવે આપણે ગોતવાનું છે P40. P40 બરાબર 40 કૌંસમાં n પ્લસ 1 ના છેદમાં શતાંશક કેટલાથી ભાંગે 100 થી. એટલે 40 કૌંસમાં 7 પ્લસ 1 ના છેદમાં 100 એટલે 40 ગુણ્યા 7 ને કેટલા 8 ભાંગા 100. એક એક મીંડું ઉડી જાય, 8 4 32, 32 ભાંગા 2 એટલે 3.2મું અવલોકન. થઈને પાછી તકલીફ 3.2 એવું કાંઈ અવલોકન હોય નહીં. તો વિચારવાનું કે 3.2 છે એનો સમાવેશ ક્યાં થાય તો કે ત્રીજા અને ચોથા અવલોકનમાં 3.2 આવી શકે ને. તો 3.2 છે તો પેલા 3 ને બહાર કાઢો, ત્રીજું અવલોકન વત્તા 3.2 માંથી તગડો કાઢી લીધો 0.2 વધ્યા કે નહીં એટલે 0.2. હવે 3.2 કોની વચ્ચે સમાય તો કે 4 અને 3 ની વચ્ચે સમાય એટલે ચોથું અવલોકન વત્તા
ત્રીજું અવલોકન. તો હવે ત્રીજું અવલોકન ચડતા ક્રમમાં જુઓ કોણ છે, તો કે 5, અને ચોથું અવલોકન કોણ છે, તો કે 6. ઓકે, હવે ત્રીજું અવલોકન 5 છે એટલે એ 5 લખવા પડશે, વત્તા 0.2, ચોથું અવલોકન કોણ છે, 6, માઇનસ ત્રીજું અવલોકન કોણ છે, 5, એટલે 5 પ્લસ 0.2 ગુણ્યા 6 માંથી 5 જાય તો 1, એટલે 5 પ્લસ 0.2 એકુ 0.2, અને 5 વત્તા 0.2 એટલે 5.2. આ P40 આપણી પાસે રકમ થઈ. રેડી? પોઈન્ટમાં જ્યારે આવે ત્યારે થોડુંક ધ્યાન રાખવું ને નિરાત રાખવી, બાકી સૂત્ર બનાવતા તો આપણને આવડી ગયું છે, એટલે એમાં તો આપણે કાંઈ પ્રશ્ન રહેતો નથી. પણ આનું ખાસ ધ્યાન રાખવું જ્યારે સંખ્યા છે એ આપણને પોઈન્ટમાં મળે ત્યારે. તો આજે આપણે અવર્ગીકૃત માહિતીમાં કોઈ પણ સંખ્યા આપી હોય, આની જગ્યાએ કદાચ તમને Q3 આપ્યો હોય, ત્રીજો ચતુર્થક, તો Q3 બરાબર 3/n+1/4. જો પૂર્ણાંકમાં આવે તો સીધું ગોતીને લખી નાખવાનું, પોઈન્ટમાં આવે તો વાં જે વર્કિંગ નોટ કરી એવી વર્કિંગ નોટ આપણે કરવી પડશે. બરાબર? તો આ આપણા માટે ચતુર્થક, દશાંશક અને શતાંશકના દાખલાઓ હતા. કોના માટેના? અવર્ગીકૃત માહિતી માટેના. બરાબર? એટલે દાખલો વ્યવસ્થિત જોઈ લેજો. બરાબર? આપણે હવે પછીના લેક્ચરમાં અવર્ગીકૃત માહિતીમાં એક દાખલો હું તમને હોમવર્કમાં નેક્સ્ટ લેક્ચરમાં આપીશ. ત્યાં સુધીમાં તમે આ દાખલો જોઈ લેજો, અને એક દાખલો કે બે દાખલા હું તમને હોમવર્કમાં આપીશ જ, અને પછી તમને વર્ગીકૃત માહિતીના સૂત્રો બનાવતા શીખડાવીશ અને એના દાખલાઓ ગણાવીશ. તો હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. આવજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ 3, આપણું ત્રીજું ચેપ્ટર મધ્યવર્તી સ્થિતિના માપ. બરાબર? આપણે લાસ્ટ લેક્ચરમાં તમને ખ્યાલ હોય તો ચતુર્થક, દશાંશક અને શતાંશક એનો એક દાખલો અવર્ગીકૃત માહિતી માટે આપણે ગણેલો હતો. એ અવર્ગીકૃત માહિતી માટે આપણે ચતુર્થક, દશાંશક અને શતાંશક ગણેલા. આજે આપણે વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણમાં ચતુર્થક, દશાંશક અને શતાંશક મેળવવા માટેનો પ્રયત્ન કરશું. આપણે માની લ્યો કે એણે તમને રકમમાં ત્રીજો દશાંશક શોધવાનું કીધું હોય, તો ત્રીજો દશાંશક એટલે D3 થાય. તમને એણે ત્રીજો ચતુર્થક શોધવાનો કીધો છે, તો ત્રીજો ચતુર્થક એટલે Q3 થાય. તમને એણે 60મો શતાંશક શોધવાનો કીધો છે, શતાંશક એટલે P, 60મો એટલે 60. એટલે આપણે આ પ્રશ્નમાં D3, Q3 અને P60 આ 3 ચલ આપણે મેળવવાના છે એવું આપણે માની અને આગળ વધીએ છીએ. માની લ્યો કે આપણી રકમ આવા પ્રકારની છે. આ આપણા માટે અવલોકનો છે અને આ આપણા માટે આવૃત્તિ છે. આપણે વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણનો દાખલો ભણીએ છીએ, તો એના માટે આપણે સૌથી પહેલાં CF જે છે સંચય આવૃત્તિ એની કોલમ ફરજિયાત બનાવવી પડશે. તો 2 ના 2 એમનેમ, 2 ને 4 6, 6 ને 3 9, 12 ને 9 21, 21 ને 18 39 અને 10 49. અહીંયા તમે સામાન્ય રીતે
કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો અને આપણે કરવાનો જ છે. અહીંયા અવલોકનોને માટે આવૃત્તિ n બરાબર 49 આવૃત્તિઓનો સરવાળો, આ દરેકનો સરવાળો કરીએ એટલે n બરાબર કેટલા મળે છે? 49 આપણને મળે છે. હવે સૌથી પહેલાં આપણે D3 એટલે કે ત્રીજો દશાંશક શોધવાનો છે. ત્રીજો દશાંશક આપણે શોધીએ તો D3 એટલે ત્રીજું અવલોકન છે, તો સહગુણકમાં આપણે 3 મૂકવા ફરજિયાત છે. n+1 દશાંશક છે એ કેટલાથી ભાંગે છે? 10 થી ભાંગે છે. એટલે 3 કૌંસમાં n ની કિંમત કેટલી છે? 49. 49+1/10 એટલે 3 ગુણ્યા 49 ને 1 કેટલા થાય? 50. છેદમાં 10 છે. એક મીંડું ઉડી જાય. 3 5 15 એટલે 15મું અવલોકન CFમાં જોતા 15મું અવલોકન છે એ આપણે સંચય આવૃત્તિમાં ગોતવાનું છે. તો 15 છે એ 2માં સમાવેશ થાય તો કે ના, 6માં સમાવેશ થાય તો કે ના, 9માં સમાવેશ થાય તો કે ના, 21માં સમાવેશ થાય તો કે હા. 15 છે એ 21માં સમાય છે. એટલે 21ની સામેનું અવલોકન કયું છે? 3. એટલે આપણા માટે D3 ની કિંમત છે એ વિદ્યાર્થી મિત્રો કેટલી થશે? તો કે 3. ઓકે, તો આ પહેલું ચલ D3 આપણને મળી ગયું. હવે આપણે શોધવાનું છે Q3. Q3 એટલે ત્રીજો ચતુર્થક. ચતુર્થક છે એ 4 થી ભાગાકાર કરે છે. તો આ આપણું પહેલું ચલ હતું. હવે બીજું ચલ Q3. Q3 માટે સૂત્ર 3 તો સહગુણકમાં મૂકવા જ પડશે કારણ કે ત્રીજો ચતુર્થક છે. n+1 ચતુર્થક છે એ કેટલાથી ભાંગે? 4 થી ભાંગે. તો હવે વિચારીએ તો 3 n ની કિંમત 49+1/4 એટલે 3 ગુણ્યા 50/4. 49 ને 1 50, 50 ગુણ્યા 3/4. તો આપણે કેલ્ક્યુલેટર ઉપર 50 ગુણ્યા 3 કરીએ. 50 ગુણ્યા 3/4 એટલે 37.5. એટલે Q3 ની કિંમત 37.5 CFમાં જોતા. તો 37.5 છે એ આપણે સંચય આવૃત્તિની કોલમમાં શોધવાના થાય. તો 37.5 છે એ ક્યાં સમાય? તો કે ડાયરેક્ટ 39માં સમાવેશ થાય. બાકી ક્યાંય તો 37.5નો સમાવેશ થતો નથી. એટલે 39માં સમાવેશ થાય તો 39ની સામેનું અવલોકન કયું છે? તો કે 4. એટલે આપણું ત્રીજો ચતુર્થક છે એ Q3 ની જે કિંમત છે એ કેટલી થશે? તો કે 4 થશે. હવે છેલ્લું ચલ જે આપણે મેળવવાનું છે એ છેલ્લું ચલ છે P60. P60 ની કિંમત આપણે મેળવવાની છે. આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. P60 બરાબર 60 છે એટલે સહગુણકમાં 60 તો લેવા જ પડશે. n+1 શતાંશક છે. શતાંશક છે એ કેટલાથી ભાગાકાર કરે? 100 થી ભાગાકાર કરે. એટલે અહીંયા આપણે છેદમાં કેટલા મૂકવા પડશે? 100. 60 કૌંસમાં n ની કિંમત 49+1/100. 60 ગુણ્યા 49 ને 1 કેટલા થાય? 50 છેદમાં 100. તો 1 0 50 નો ઉડી જાય અને 1 0 60 નો ઉડી જાય. તો વધે શું? તો કે 6 ગુણ્યા 5 વધે.
6 ગુણ્યા 5 વધે એટલે 6 પંચાને 30મું અવલોકન CF માં જોતા, એટલે કે આપણી જે સંચય આવૃત્તિની કોલમ છે એમાં આપણે 30મું અવલોકન ગોતવાનું છે. તો 30મું અવલોકન છે એ પણ 39માં જ સમાય, બીજે ક્યાંય એનો સમાવેશ થાય નહીં. તો 39ની સામેનું અવલોકન કયું છે? તો કે 4. એટલે આપણા માટે P60ની કિંમત છે એ કેટલી થશે? તો કે 4. તો બાળકો આ હતું વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણને ચતુર્થક, દશાંશક અને શતાંશક શોધવાનું કીધું હોય. તમારો પ્રશ્ન એ હોય કે અહીંયા જો કદાચ પોઈન્ટમાં આવે તો શું કરવું? તો કે જો પોઈન્ટમાં આવે તો વાં પોઈન્ટમાં જ આવેલું છે 3.5 છે એ 3.5મું 37.5મું અવલોકન છે એ પોઈન્ટમાં જ છે, પણ એ એક જ અવલોકનમાં સમાઈ જતું હતું. તો પછી તમારે કંઈ વર્કિંગ કરવાની જરૂરિયાત રહેતી નથી. કોઈ એવું અવલોકન આવે કે જે બેયમાં સમાવેશ થતો હોય, બરાબર? દાખલા તરીકે 21.75 તો 21માંય આવે અને 39માંય આવી શકે. તો ત્યારે તમારે વર્કિંગ કરવી પડે કે 21મું અવલોકન પ્લસ 0.75 કૌંસમાં 22મું માઇનસ 21મું અવલોકન. પણ અહીંયા તમારે એ વસ્તુ કરવાની જરૂરિયાત રહેતી નથી. તો આ જે હતું એ વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ માટે થઈને તમારે જે કંઈ પણ ગણતરી કરવાની થાય એ 1 મિનિટ જોઈ લ્યો, પછી આપણે આગળ વધીએ. ઓકે, તો આપણે અવર્ગીકૃત માહિતી માટે ચતુર્થક, દશાંશક અને શતાંશક ભણ્યા. વર્ગીકૃત માહિતીમાં આપણે અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે આપણે દાખલો ગણતા શીખાતા. હવે જો સતત આવૃત્તિ વિતરણ હોય, સતત આવૃત્તિ વિતરણ એટલે કે વર્ગ લંબાઈ હોય તો એ વર્ગ લંબાઈ વખતે આપણે કેવું સૂત્ર વાપરવું પડશે એનો આપણે અભ્યાસ કરી લઈએ. તો મેં જેમ તમને અસતત આવૃત્તિ વિતરણમાં સૂત્રો બનાવતા શીખા, અવર્ગીકૃત માહિતીમાં સૂત્રો બનાવતા શીખા, એવી જ રીતે હું તમને સતત આવૃત્તિ વિતરણમાં પણ સૂત્ર બનાવતા શીખડાવું છું. ખાસ ધ્યાન આપજો. માની લ્યો કે તમને પહેલો ચતુર્થક શોધવાનો કીધો હોય તો પ્રથમ ચતુર્થક એટલે Q1ની કિંમત થાય. એટલે માની લો કે સતત આવૃત્તિ વિતરણ હોય તો સૂત્ર શું મૂકવાનું? પહેલાં n/4 n/4 માં અવલોકનની કિંમત. એટલે તમે સંચય આવૃત્તિમાં જોશો CFમાં, એટલે ત્યાં તમને જેમ મધ્યસ્થમાં વર્ગ મળતો હતો એમ જ તમને આમાં કોઈ પણ એક વર્ગ મળશે. અહીંયા ધ્યાન આપજો, સૂત્રમાં કંઈ ફેર નથી પડતો. Q1 બરાબર મોટું સૂત્ર L પ્લસ n/4 માઇનસ CF/F ગુણ્યા C. મધ્યસ્થ હતો ત્યારે તમે n/2 મૂકતા. ચતુર્થક છે એટલે શું મૂક્યું? n/4. બાકી CF તમે મધ્યસ્થમાંય મૂકતા, F તમે મધ્યસ્થમાંય મૂકતા અને C એટલે વર્ગ લંબાઈ. જેમ મધ્યસ્થમાં થતું કે CF એટલે શું? તો કે ઉપરની સંચય આવૃત્તિ. તો અહીંયા પણ CF એટલે શું થશે? ઉપરની સંચય આવૃત્તિ. F એટલે શું થશે? તો કે મધ્યસ્થ વર્ગ હતો ત્યાં, અહીંયા ચતુર્થક વર્ગ આવશે. એટલો ફેર, બીજો કંઈ ફેર પડતો નથી. અને C એટલે શું થઈ જશે? તો કે વર્ગ લંબાઈ. માની લ્યો કે આપણને Q3 શોધવાનો કીધો હોય, ત્રીજો ચતુર્થક શોધવાનો કીધો હોય, તો શું થાય? તો કે ત્રીજો ચતુર્થક છે એટલે સહગુણકમાં 3 તો મૂકીશું. 3/n/4 માં અવલોકનની
કિંમત, રાઈટ। હવે એ આપણને સીએફમાં સંચય આવૃત્તિમાં જોશું એટલે આપણને કોઈ પણ એક વર્ગ મળશે, એટલે જેવો વર્ગ મળે એટલે પાછું આની જેમ જ મોટું સૂત્ર લગાડવાનું। જોજો સૂત્ર કેમ બને। Q3 બરાબર L પ્લસ 3 કૌંસમાં n ના છેદમાં 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C। અહીંયા n ના છેદમાં 4 હતું એટલે અહીંયા n ના છેદમાં 4 આવ્યું। અહીંયા 3 કૌંસમાં n ના છેદમાં 4 હતો એટલે અહીંયા પણ 3 કૌંસમાં n ના છેદમાં 4 આવી ગયું। કંઈ જ ફેર નથી, જે ટૂંકા બાટે સૂત્ર મૂકો એ જ તમારે મોટા સૂત્રમાં ચલ બદલાવતું જવાનું છે। તો હવે તમારો પ્રશ્ન એ હોય કે આપણને દશાંશક કે શતાંશક શોધવાનું કીધું હોય તો આપણે શું કરીએ? તો એનું સૂત્ર બનાવી દઈએ। માની લ્યો કે આપણને 7મો દશાંશક શોધવાનું કીધું છે, ઉદાહરણ તરીકે આપણે લઈએ તો 7મો દશાંશક જો આપણે શોધવાનો હોય તો 7મો દશાંશક એટલે D7 થાય કે ન થાય? હવે D7 છે એટલે 7 થી સહગુણકમાં મૂકવો જ પડશે। 7 તો n ના છેદમાં દશાંશક છે એ કેટલાથી ભાંગે? 10 થી। માં અવલોકનની કિંમત શેમાં જોશું? તો કે CF માં જોતા। પાકું? બસ તો હવે આનું મોટું સૂત્ર બનાવી નાખો। D7 બરાબર L પ્લસ આ જ ચલ નીચે મૂકો 7 કૌંસમાં n ના છેદમાં 10 માઇનસ CF છેદમાં F ગુણ્યા C। સમાન જ વસ્તુ થાય। CF એટલે ઉપરની સંચય આવૃત્તિ, F એટલે જે તે વર્ગની આવૃત્તિ અને C એટલે શું થઈ જાય? તો કે વર્ગ લંબાઈ। હવે માની લ્યો કે આમાં આપણને શતાંશક શોધવાનો કીધો હોય। જો શતાંશક શોધવાનું કીધું હોય તો આપણે શું કરીએ? વિચારવું પડે ને। માની લ્યો કે આપણને 80મો શતાંશક શોધવાનું કીધું છે કે તમે મને દાખલામાં 80મો શતાંશક શોધી દો, તો 80મો શતાંશક શોધવાનું કીધું હોય તો આપણને કંઈ ફેર પડતો નથી। શતાંશક એટલે P, 80મો એટલે P80, એટલે 80 કૌંસમાં n ના છેદમાં શતાંશક છે એ કેટલાથી ભાંગે? તો કે 100 થી ભાંગે। ઓકે, અહીંયા આપણે શું લખશું? માં અવલોકનની કિંમત CF માં જોતા। મળી ગઈ। હવે આ અવલોકનની કિંમત મળી જાય એટલે આનું મોટું સૂત્ર બનાવી નાખવાનું। P80 બરાબર L પ્લસ આ જ ચલ લખી નાખો 80 કૌંસમાં n ના છેદમાં 100 માઇનસ CF છેદમાં F ગુણ્યા C। ચતુર્થક 4 થી ભાંગે, દશાંશક 10 થી ભાંગે, શતાંશક 100 થી ભાંગે। એ નિયમ મુજબ તમે હાઈલા જાઓ એટલે સતત આવૃત્તિ વિતરણનું પણ કોઈ પણ સૂત્ર હોય તમે જુઓ, અહીંયા આપણે દરેક જગ્યાએ અલગ અલગ ચલના સૂત્ર બનાવ્યા। બાકી જો તમે સૂત્રો યાદ રાખવા બેસો તો 3 ચતુર્થક હોય અને 9 દશાંશક હોય એટલે 9 ને 3 કેટલા થયા? 12 અને 99 શતાંશક હોય। હવે તમે વિચાર કરી લો કેટલા સૂત્ર બને? બને કે નહીં? તો એટલા બધા સૂત્રો યાદ રાખવાની જરૂરિયાત નથી। આપણને સૂત્ર બનાવતા આવડી જવું જોઈએ કે પ્રથમ ચતુર્થક તો કે n ના છેદમાં 4, ત્રીજો ચતુર્થક તો કે 3 કૌંસમાં n ના છેદમાં 4, 7મો દશાંશક તો કે આ। હવે માની લો કે ચોથો દશાંશક હોય તો અહીંયા શું લખાય? D4। અહીંયા શું આવે? 4 કૌંસમાં n ના છેદમાં 10। અહીંયા 80મો શતાંશક છે એના બદલે 40મો શતાંશક કહી દીધો હોય તો અહીંયા P80 છે એની જગ્યાએ શું આવી જાય? P40, 40 કૌંસમાં n ના છેદમાં 100 થાય કે નહીં? આવી રીતે તમને કોઈ પણ ચતુર્થક, કોઈ પણ દશાંશક કે કોઈ પણ શતાંશક તમને શોધવાનો કીધો હોય તમે તમારી જાતે સૂત્રો બનાવી અને તમે દાખલો ગણી શકો। એટલે સૂત્ર બનાવતા ખાસ આપણને આવડી જવું જોઈએ। જો સૂત્ર બનાવતા આવડી જાય તો પછી આપણને દાખલાઓમાં પ્રોબ્લેમ થતો નથી। તો આ આપણે સતત આવૃત્તિ વિતરણના સૂત્રો બનાવતા શીખી ગયા, બરાબર છે। હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આ સતત આવૃત્તિ વિતરણ છે એના દાખલાઓ હું તમને ગણતા શીખડાવીશ, પણ એ પહેલાં તમારે આ સૂત્રો છે એ તમારી મેરે બનાવવાના છે। અહીંયા મેં D7 લીધું, તમે D4 લેજો, D3 લેજો, D9 લેજો। અહીંયા P80 લીધું, ત્યાં P40 લેજો,
P30 લેજો, P90 લેજો, P55 લેજો, એનાથી કંઈ ફેર પડતો નથી. તમે ધારો એ રીતે, તમે તમારી રીતે મજા આવે એમ તમે સૂત્રો બનાવી શકો છો. તો આપણે 111 સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, આપણે આપણી રીતે આ સૂત્રો બનાવતા શીખવાનું છે. તો બાળકો, આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે સતત આવૃત્તિ વિતરણના દાખલા જોઈશું. ત્યાં સુધીમાં તમે આ સૂત્રો કમ્પ્લીટ કરી નાખજો.